એમ નહીં, હું એમ નહીં. તારે કોઈ નથી? લે કોને કીધું કોઈ નથી એમ? હીરે તો તારા ડોહા ગાડું ભરાય એટલા છે. કોણ કોણ છે? હીરે હું કહું ઝીણકો હોય છે, ભાભો હોય છે, ગગો હોય છે. ગગાની માં? હવે એનું તારે શું કામ છે? તારે ઈ ક્યાં મારા ઘરમાં કોક હાલવાની જરૂર છે? મેં તને પૂછ્યું કેવું ટાણું થયું એમ કે તું તો મારો દીકરો ઠેઠ ઘર લગી પોગી ગયો. આવા હું લખો નાખો આવા જ ભેગા છે હો અહીંયા. એમ નહીં, હું એમ નહીં. હું તને એમ કઉ છું, ઝીણકો ખીરે નવરો હોય તો એને બોલાય તો ઈ માલ ઢોર માં જાય એમ કઉ છું. ઠેક એમ કે હા, આમ તો ઈ સારું કર્યું તે ઝીણકાનું યાદ કરાયું. ઈ તો મારું દીકરું ઠામું કે મને હાવ મગજમાંથી ન નીહરી ગયું છે હું મગજ. મગજ તો તારા બાપ હોય ને. તો બોલાય. લાય હું કહું એક હાથ કરું. હા, કદાચ ને ઝીણકો આવે તો ઝીણકો માલ ઢોરમાં જાય હા, તો શિવલા મારું કામ થઈ જાય. તો બોલાય. લાય એક હાથ કરું. એ દિયાલ રતનો બોલાવે રૂપ લાયા મોદે રે. એ આવલે રેતી નારે રણ મેલ રતનો. એ રતનો બોલાવે રૂપ લાયા મોદે રે. એ આવલે વારીને ભરે રતનો. એ રતનો બોલાવે રૂપ લાયા ભજે રે. એ એ આવલે ગાયું ને ગોંધાર રતનો. રતનો એ બોલાવે રૂપ લાયા ભજે રે. જો ભાઈ જો આજે રતનભાઈ એ બોલાવે રૂપાભાઈ આ પિયા રે. ભલે ઝીણકા ભલે. આવ્યા અમે રેતી નારણ મેલ રેતી રણમાં સુરે ભૈડા મારા કા આમ રતનભાઈ એ બોલાવે રૂપાભાઈ આ પિયા રે. એ હા ભાઈ હા. રેતી રણમાં સુરે ભૈડા મારા કા માટે કર્યું માં સુરે ભૈડા મારા કા આમ રતનભાઈ એ બોલાવે રૂપાભાઈ આવી રે. એ રામ 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 ઝીણકા. એ રામ 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 ભાઈ. હું કે ઝીણકા હાયલા રાખે. અમુક તારે બધો ડાયરો મજામાં ને છોકરા ને વહુ ને માલ ને ઢો ને બધા હાજર નરવા ને. બીજી વાત રેવા દે, મને તારી બધી ખબર છે હો. લાલે આવતા ફેરી છે ને તને ખબર પડી ગઈ એમ કહું. અરે ધોકો બદલાઈ ગયો. કોની આરે? અરે તારા એરે બદલાઈ ગયો. હવે જા જા ખોટી ના કોઈને વાત ન કરતો. આ તો તારો ડોહો મારો છે. હવે તું કોઈને વાત ન કરતો, પૂછી જો બધાઈને. હું જેદી ભાભાએ ભાગ પાડ્યો ને બે ભાઈનો, તેદી ઈ બળો મારા ભાગમાં આવ્યો. હવે એમ તો તારો ડોહો બાબાએ ભાગ પાડ્યો તેથી લાલા બે ઠોકા ઠાક ઠોકો મારા ભાગમાં આવ્યો તો કેમ? હવે ઈ આવડો. લે એમ કેમ ખબર પડે? લે ખબર તો પડે જ ને. કેમ કરતા? ઉસી લાકડી તારા ભાગમાં આવી, નીસી લાકડી મારા ભાગમાં આવી. હા એમ કેમ ઉસી લાકડી મારા ભાગમાં આવી? કા ભાભો તારા ભેગો હતો, ડોહી મારા ભેગા છે. પણ હું ક્યાં ના પાડું છું? ભાભો મારા ભેગો હતો ને હજી ઈ રહ્યો. તઈ ઉસી લાકડી બાપા વારી હે, નીસી લાકડી બા વારી હે. લે તોય પાછું એમ કેમ ઉસી લાકડી ભાભા વાળી? કા ભાભા કરતા ડોહી બાટકા નોતા. હાસુ હાસુ ઝીણકા તો આ લાકડી તારી હોય. તું મારો દીકરો લાઈટ ધ્યાન રાખ. અને અટા લગન કેમ નો હતો? હવે ક્યાંય નહોતો.
હવે આમ ગામમાં આવ્યો ગામમાં ક્યાંય ભાયરો નહીં, બપોર કેડે સીમમાં આવ્યો તો સીમમાં ક્યાંય ભાયરો નહીં, કેમનો વહસ એમ કહું? હું હમણાં સોસાયટીમાં ઊભો નથી રહ્યો. લે આલે આમ કી બાજુ ઊભો તો? હવે કોડા સરપંચની ચૂંટણીમાં ઊભો રાખ્યો હે. ઠેક થાય કે ને રોંઢા મને બે ત્રણ જણા ભેરા થયા, મને કે રત્નાભાઈ કાંઈ ખબર? મેં કે શું? મને કે હમણાં થોડાક દી છે તમારા જીણકાનો તો કે આખી સોસાયટીએ થઈને છૂટી નાખ્યો. હવે જા જા સુથી નાખ્યો નો કહેવાય ડોહો. લે કા કેમ નો કહેવાય? હું સુટાણો. આથી સુથાણો તારા ડોહા ઈ જ વાત કરી ને મને. અરે સુટાણો કોડા સરપંચમાં આવી ગયો. હે હા. અને આમ 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 જીતી ગયો તા લગી ઠેઠ લગી ઊભો તો? ના રે બાપા, તઈ થાકી ગયો પછી હેઠે બેહી ગયો. ઈ હારું કર્યું જીણકા, તારી મેળા હેઠો બેહી ગયો ને, નકા સોસાયટી વાળા મારી મારી હેઠો બેહાડ દે. મને તને ને શું મને ઈમ બધાય મને ઓળખે હો. આથી ભલે ને ઓળખે, આમ સોસાયટી ના કામ કરે કે ખાલી ખીલા ઉભો જ રહે. હવે કોડા કામ કર્યા વિના કોઈને સરપંચમાં લે અત્યારે? મને છે ખબર, નકર આ બધાયને સરપંચમાં જ રહેવું છે. ઠેક એટલે તે જાણે સોસાયટી ના કામ કર્યા. હા, મેં ઘીરે ઘીરે નળ દેવરાવ્યા. ઓહો, તે ઘીરે ઘીરે નળ દીધા તો હું કહું સારી વાત કહેવાય. એ બાયુ ને પાણી ની નિરાય. પાણીનું છે નક્કી. લે કા ડેમ ભરા હે તો આવશે, નકર હવા આવે છે. તે ખાલી નળ ને શું તારો ડોહો ગુડવા હે? હવે કાયમ એક કામે થોડાક ડોહા સરપંચમાં લઈ લે. એટલે તે બીજું કામ કર્યું. હા, હું આ બાજુ બાયુને પૂછને. બાયુ ને શું પૂછે તું કે ને? પણ ન્યા પૂછને મારી વાહે શેનો પડ્યો હો. હવે આ તો હું કહું તે કામ કર્યા હોય ને તું કહી દે મારે ખોટી કોક ની યાર માથાકૂટ ન કરવી. હવે તારો બાપ ગટર શેરીમાં હતી. હા ઈ હતી. મેં હરવે હરવે કરીને રહોડામાં ઢહડી લીધી હે. ઓહો, તો લાજ સોસાયટી ના કામ કરી નાખ્યા. હા, હવે ભૂતના ભેદના કઈ ઘરનું કામ કરતો જા, ઘરનું કામ કરતો જા. આમને ડોહો વાહે રહી ગયો. એમ નહીં હે ભાઈ, હું ઘરનું કામ જરાય નહીં કરતો હોય. શું ન્યા તું ઘીરે કામ કરીને ઊંધો વળી જા? તઈ હાઈના ઠામણા કોણ? તારો બાપ ઉટકે છે. ભૂતના ભેદના ઘીરે ઠામણા રોજ તું ધોસ. હવે એમ હું એકલો ક્યાં ધોતો હોય? નહીં તાજા પાણીએ ઈવડી ઉટકતી હોય ને ડોરા પાણીએ હું ઘા કરીને જાતો હોય. ઠેક ઠેક વહુ ને ટેકો કર. હા એમાં કઈ વાંધો નહીં. તો લગભગ આ બધા થોડો ઘણો ટેકો ઘીરે કરતા તો ઘરના આપને કીએ નહીં ભાઈ. ભૂંડા લાગે ને. હા હા અને આપણે તો કઈ એવું છે ને, ભૂંડા ને હું ભૂંડા લાગે. હા ઠેક કઈ વાંધો નહીં. અને એમ નહીં, શું સોસાયટીમાં તારા વાવડ સંભળાય છે, સાચી વાત છે? કઈ એવું પગલું ભરાઈ ગયું છે તારાથી ઊંધું કાયલા જેવું? આ કાલે એક પગલું ભરી લીધું તું. આ વાત સાચી છે કે ખોટી? શેની વાત કરો? સોસાયટીમાં દૂધની ડેરી કરી. લે આવ તે તને ઠામું કી ખબર નથી? હવે કયો તો ખબર હોય ને, નકર હું હોકરો ખબર હોય. હા દૂધની ડેરી કરી આ સોસાયટીમાં આયા જ ને. તે ભાઈ જેદુની સોસાયટીમાં દૂધની ડેરી કરી ને, તેદુનું આ બાયુએ ધરાઈને ધાન નથી ખાધું. હવે આ બાજુ ધરાઈને ધાન ક્યાંથી ખાય? કા? આપણી ડેરી નું દૂધ જ એવું આવે લગડી. હવે હેઠો બે લકડીના દીકરા. લે કા કેમ મારી ડેરી નામ પડ્યું તને આટલું બધું બર છે નું પડે? હું એમ કહું રોંઢે બધી બાયુ તારી માયું વાતું કરતી હતી. મારી હા તને હા. હું મને કે રૂપા ભાઈ, હા તમારા ભાઈએ જેદુની સોસાયટીમાં દૂધની ડેરી કરી ને, હા કોઈ દી હારું દૂધ ન આપ્યું. લે તઈ પાણીના પેટનું જ ગુડે છે. ઓહો પાણીના પેટનું દૂધ આવે એમાં હું શું કરું? કા? હવે તો ડોહો કઈક ભાઈ ભેં જાજુ પાણી પી ગઈ હોય તો સેજ આસુ દૂધ થયું હોય, અને તારું દૂધ ને ક્યાં વખાણા જેવું આવે છે. હવે જા જા કોઈને વાત ન કરતો. હા કેમ? પૂછી જો બધાયને. હું મારી ડેરીનું દૂધ 5 સોસાયટીમાં વખણાય. ઓહો જયલાની વહુ જ મારી પાસે દૂધ લે છે. એટલે તારું દૂધ 5 સોસાયટીમાં વખણાય. લે હરી ઉભી રહે. તારા દૂધમાં હરી ઉભી રહે. હે કઈ બગડી ગયા પછી? હવે ભૂતના પેટ ના બગડી ગયા પછી તારા ડોહા એમાં હાવેણો ઉભો રહી. હાલી શું નીકળો છો? મારો દીકરો કાંઈ ટાઢો પોરચ્યો નથી, નહીં ફાકા મારવા માંડ્યો નથી. આમ જો હા, તું આમ માલઢોર પેરો સા બાપા. હું નહીં જવો. કા
કેમ નહીં જા? મને મેળે નથી ડોહું. ઓહો, તને મેળે નથી? શું થયું તને? એસિડિટી. હવે ઈ તો ડોહી હારી, મસર બસર હોય તો મરી જાય જીનકા. ઈ ડોહી ડીડીટી. હે? આ એસિડિટી. એટલે આ નોખું આવે હા. તો ઘરનું ભૂંડું ભાઈ. હવે કાંઈ વાંધો નહીં, તો હારાવાના થઈ જતો આજ નો દી માલ ઢોરમાં જાય એમ કહું. હું નહીં જાઉં. મોકલને તારા છોકરાને. એને ક્યાં ગહીન ગુમડે સોપડવો છે? ઓહો, શોકેસમાં રાખવો છે? ભાઈ છોકરાનું તું ક્યાં નામ લે? કા હવે ઈ મારો દીકરો વેકેશન પડ્યો તેનું ક્યાં સીધું કામ કરે? એટલે તારો છોકરો તારા કયામાં નથી એમને? નહીં, વેકેશન ની વાત નો ઠામુકો નથી. તો તું બાપાના કયામાં હતો? લે હતો જ ને. હવે જાને ખોટા. હા, કેમ? તને બાપાએ કેટલી વાર કીધું હું કે ગુંગા ન ખાતો તોય ગોરંડી વારીને મોઢા મૂકી હવે દેતો. ખોટી નો ઠામા હું શું તારો ડોહો કામ ગુંગા ખાતો? થઈ. હવે વેટીને રા એ તો લાલા હું કહું ભાઈ કઈ ગરું હુકાણું તો એકાદી ગોરંટી વાળી મોઢા મૂક્યું ઈ ગરું લીલું કરવા પૂરતી ઘરનો કે કાયમ ખાતો. સમજો? હા. હું કહું છોકરો તારું કયું માને? હે? છોકરો શું? છોકરાનો બાપ મારાથી પીસ કાપે. એટલે કેની વાત કરો? તારી ક્યાં વાત કરું? છોકરાને બાપને કહું છું. હા ઠેક, હું કહું ગગાન હાથ પાડ. હાલ બોલાવું. હા, કઈ રે ખાટ. અહીંયા રવિદાસ બાપુની પણ હાજરી છે, તો હિતેશભાઈ ચૌહાણ દ્વારા એમનું સન્માન કરવાનું હોય. સાલ ઓઢાડી અને બાપુનું સન્માન કરશે. બોલાવે ગગલાયા આવજે રે. કાકા બોલાવે ગગલાયા આવજે રે. યોજે રત્તી નારાયણ મેલી યોજે કર્યું બજાર. કાકા બોલાવે ગગલાયા આવજે રે. હાલ મારો દીકરો હા, મારો દીકરો હા. એ હા મારો ખાખરિયાનો ભગવાન.